રથયાત્રા પૂર્વે એએમસીએ ભયજનક મકાનો ઉતારવાની શરૂઆત કરી દીધી છે। મધ્ય ઝોનમાં આવેલા ભયાનક મકાનો ઉતારી લેવામાં આવ્યા। ખાડિયા બોર્ડમાં રંગાટી બજારમાં જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યું। ચાલુ વર્ષે 142થી વધારે મકાનોને મનપાએ નોટિસ ફટકારી છે। તો રથયાત્રા પૂર્વે જે મકાન હોય છે જર્જરિત તેને ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મધ્ય ઝોનમાં આવેલા ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા। થોડા વર્ષો અગાઉ રથયાત્રા દરમિયાન જે એક જર્જરિત બાલ્કનીનો ભાગ હતો, ગેલેરીનો ભાગ હતો, તે ધરાશાયી પણ થયો હતો અને આ પ્રકારે હવે રથયાત્રા પૂર્વે આયોજન કરવામાં આવ્યું છે કે જે પણ જર્જરિત મકાનો હોય તેને નીચે ઉતારી લેવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય, કોઈ જાનહાનિ ન થાય। ત્યારે ખાડિયા બોર્ડમાં રંગાટી બજારમાં જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યું છે। ચાલુ વર્ષે 142થી વધારે મકાનોને મનપાએ નોટિસ ફટકારી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોનલાઈનથી જોડાયા છે। જે કુશાંક, એએમસીએ કયા વિસ્તારમાં નોટિસ આપી છે અને અત્યાર સુધીમાં કેટલા મકાનો નીચે ઉતારી લેવામાં આવ્યા? જો રથયાત્રા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની દર વર્ષે આ કામગીરી રહેતી હોય છે, ત્યારે રથના દર્શન કરવા માટે લોકો મકાનો ઉપર અને મકાનની બાલ્કનીમાં જોવા મળતા હોય છે। તેના કારણે 2 વર્ષ પહેલા દરિયાપુરમાં એક મકાનની બાલ્કની પડી હતી અને તેમાં દુર્ઘટના થઈ હતી, જેના કારણે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ ખાડિયા વોર્ડમાં આવેલ રંગાટી બજારની ચાલી છે ત્યાં આગળનું એક મકાન છે તેને ઉતારવાની કામગીરી શરૂ કરી છે। આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાના સર્વેમાં લગભગ 140થી વધુ જર્જરિત મકાનો હોવાનું સામે આવ્યું છે, જેને અમદાવાદ મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી, પરંતુ મકાનના માલિકોએ તે મકાનને સમારકામ કરાવવાની અથવા ઉતારવાની તસ્દી ન લેતા અમદાવાદ મહાનગરપાલિકાએ આ મકાન તોડવાની પ્રક્રિયા છે તે શરૂ કરી છે અને આ સાંજ સુધીમાં આ મકાન છે તે ઉતારી લેવામાં આવશે અને આવતીકાલ સુધીમાં તેનો કાટમાળ હટાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। જી કુશાંક, સમગ્ર માહિતી બદલ આભાર।